કે હું આંખ બંધ રાખીને કથા કરીશ. આ કથા એવી દિવ્ય છે, કોઈ કોઈ વખત શ્રોતા બહુ લાયક હોય તો કથા શ્રવણ કરતા એને સમાધિ લાગે છે. દેહનું જગતનું ભાન રહેતું નથી. કથામાં કોઈ અતિ પાપી જીવ જઈને બેઠો હોય તો એને નિદ્રા પણ આવે છે, એને આળસ આવે છે. કેટલાક લોકો કથામાં ઘડિયાળ જુએ છે, મારા 6:30 સુધી કરશે એવું લાગે છે. અતિ પાપીને કથામાં આળસ આવે, કથામાં નિદ્રા આવે. જેનું હૃદય ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એને કથામાં સમાધિ લાગે, કથામાં એને પરમાત્માના દર્શન થાય. શિવજીએ કહ્યું કે હું કથા કરું ને કદાચ તને સમાધિ લાગી જાય તો હું કથા કરું ત્યારે 2-4 મિનિટ થાય કે ત્યારે હું એવું બોલવાનું. હું આંખ બંધ રાખીને કથા કરીશ તો હુંકાર પૂરે એટલે હું સમજીશ કે સમાધિ નથી લાગી, બરાબર કથા સાંભળે. 2-3 મિનિટ થાય કે તારે હુંકાર પૂરવા. માતાજીએ વિચાર કર્યો મારે તો અમર કથા સાંભળવી છે, અમર થવું છે, ભલે આપ આંખ બંધ રાખીને કથા કરો, હું હુંકાર પૂરીશ. શંકર ભગવાન વક્તા છે, પાર્વતી માતા શ્રોતા છે. કૈલાસ ધામમાં એકાંતમાં વટવૃક્ષની છાયામાં આ અમર કથા થઈ. અમર કથાના આદિ વક્તા તો ભગવાન શંકર છે. માતા પાર્વતીજીને આ કથા સંભળાવી છે. પ્રથમ સ્કંદથી કથાનો આરંભ કર્યો. અમર કથા એ જ ભાગવતની કથા છે. વક્તા શ્રોતા અમર થાય છે. શિવજી કથાનો આરંભ કરે છે. દશમ સ્કંદની અતિ મધુર કથા છે. શ્રી કૃષ્ણ લીલામાં જગતની વિસ્મૃતિ થાય છે. શ્રી કૃષ્ણની મધુર લીલા જેવી દિવ્ય છે. શિવજી મહારાજ કથા કરે છે. દશમ સ્કંદમાં રાસલીલાની કથા કરી. વાસળીમાંથી ભગવાન એક એક જીવને બોલાવે છે, મારી પાસે આવો, મારી પાસે આવો. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી, આનંદ સંસારમાં નથી, આનંદ ભગવાન આપે છે. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. વાસળી આજ પણ વગાડે છે અને વાસળીમાંથી ભગવાન જીવોને બોલાવે છે, અહીંયા આવો, અહીંયા આવો, હું તમને આનંદ આપીશ. ભગવાન વાસળી વગાડે છે, ગોપી દોડતી જાય છે. રાસલીલામાં જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે. શિવજીએ એવી કથા કરી. કથા શ્રવણ કરતા કરતા માતાજીને આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન થયા. જીવ શિવ એક થઈ ગયા, સમાધિ લાગી છે. રાસલીલાની કથા શ્રવણ કરતા પાર્વતી માતા સમાધિમાં છે. આ જીવ ઈશ્વરના મિલનની કથા છે. શિવજી આંખ બંધ રાખીને કથા કરે છે. માતાજીને સમાધિ લાગી છે. ભગવાનની લીલા છે. એક પોપટ તે ઝાડ ઉપર રહી ગયો. વટવૃક્ષની છાયામાં કથા થઈ છે. એ વટ ઉપર એક પોપટ બેઠો હતો, આ કથા સાંભળતો હતો. એને જ્ઞાન થયું. એને વિચાર કર્યો પાર્વતી માતા તો સમાધિમાં છે, શિવજી આંખ બંધ રાખીને કથા કરે છે, હજુ તો બહુ ભગવાનની લીલા બાકી છે. માતાજી હુંકાર પૂરતા નથી. કદાચ શિવજી આંખ ઉઘાડે અને જુએ પાર્વતીજીને તો કથાનું ફળ મળ્યું છે, સમાધિ લાગી છે, પછી આગળની કથા કરશે નહીં. પોપટને જ્ઞાન થયું. એને પાર્વતી માતાના જેવો સાદ કર્યો, હું હું હું. શિવજી મહારાજ આંખ બંધ રાખીને કથા કરે. પોપટ પાર્વતી માના જેવો શબ્દ કરે. શંકર ભગવાનને ખબર નથી કે કથા કોણ સાંભળે છે. માતાજી તો સમાધિમાં છે. શિવજી શ્રી કૃષ્ણ દર્શનમાં તન્મય થઈને બોલતા હતા. માતાજીને સમાધિ લાગી. પોપટ બોલે છે. દશમ સ્કંદની, એકાદશ સ્કંદની, દ્વાદશ સ્કંદની કથા પરિપૂર્ણ કરી.
કથા પરિપૂર્ણ કર્યા પછી શિવજીએ આંખ ઉઘાડી જય જયકાર કર્યો છે. માતાજી સમાધિમાં છે. શિવજીએ જોયું છે તો સમાધિ. એને ક્યારે સમાધિ લાગી? દેવી દેવી કોણ સાંભળે? આ સમાધિમાં છે તો હુંકાર કોણ પૂરે છે? શિવજી મહારાજ જોવા લાગ્યા અને તે ઝાડ ઉપર એક પોપટ બેઠો. એને આ કથા સાંભળી. આજ સુધી આ કથા મેં કોઈને સંભળાવી નહીં, આ પોપટે સાંભળી છે. શિવજીને ઠીક લાગ્યું નહીં. એને હું મારી નાખું. પોપટને મારવા દોડે છે. પોપટ ત્યાંથી જે ઉડ્યો તે કૈલાસ ધામ પાસે જ વ્યાસ મહર્ષિનો સમ્યાપ્રાસ આશ્રમ, વ્યાસાશ્રમમાં પોપટ આવ્યો. વૃદ્ધાવસ્થામાં વ્યાસજીએ ભાગવતની રચના કરી. ભાગવતની રચના કર્યા પછી વ્યાસજીને ચિંતા થઈ, મારા ભાગવતની કથા કોણ કરશે? જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે એ જ ભાગવતની કથા બરાબર કરી શકે. સંસારના જળ પદાર્થો સાથે જે બહુ પ્રેમ કરે છે એ ભાગવતની કથા શું કરશે? એક ભગવાન શંકર એવા છે, સંસારથી અલગ રહે છે. શ્રી કૃષ્ણ એ જ શિવજીનું ધન છે. શ્રી કૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ કરે, શિવજીના હૃદયમાં શ્રી કૃષ્ણ છે. વ્યાસજીને એવી ઈચ્છા થઈ કે ભાગવતની કથા શંકર ભગવાન કરે તો અનેક જીવોનું કલ્યાણ થશે. શંકર ભગવાનને જગતમાં આવવાની ઈચ્છા થતી નથી. જગતનું રક્ષણ કરવા માટે વિષ્ણુ ભગવાન અવતાર ધારણ કરે છે. જગતને જરૂર પડે છે ત્યારે વિષ્ણુ ભગવાન ડુક્કર પણ થાય છે, મત્સ્ય થાય છે, કાજબો થાય છે. ભગવાનના વિષ્ણુના અવતાર અનેક થાય છે. શિવજી મહારાજ જગતથી અલગ રહે છે. સંસારમાં કોણ જાય? સંસારમાં જે જાય એના મનમાં માયા આવે. સંસાર માયામય છે. શંકર ભગવાન મારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાય, આ કથા કરે તો અનેક જીવોનું કલ્યાણ થશે. વ્યાસ મહર્ષિ પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા. વ્યાસ મહર્ષિના પત્નીનું નામ છે અરણી દેવી. કોઈ કોઈ ગ્રંથમાં એનું નામ આવે છે વાટિકા દેવી. વૃદ્ધાવસ્થામાં એવી ઈચ્છા થઈ, ભગવાન શંકર મારા પુત્ર થાય. ભાગવત એ મારું અલૌકિક ધન છે, કોને આપવું? વ્યાસાશ્રમમાં ઘણા મોટા મોટા ઋષિઓ શિષ્ય થઈને રહેતા હતા. કેટલાક તો માગે છે કે ભાગવત મને આપો. વ્યાસજીને આપવાની ઈચ્છા થતી નથી. કોઈ માગે તો ઋગ્વેદ આપે, કોઈને યજુર્વેદ આપે, કોઈને મહાભારત આપે, પદ્મપુરાણ આપે. ભાગવત મારું સર્વસ્વ, આજ મારું ધન છે. કોઈને આપતા નથી. ભગવાન શંકર મારા ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાય. શિવજી મહારાજ આની કથા કરે. શિવ મારા પુત્ર કેવી રીતે થાય? એમને જગતમાં આવવાની ઈચ્છા જ થતી નથી. એ જગતથી અલગ રહે છે. ગામના બહાર સ્મશાનમાં રહે છે. સંસારમાં કોણ જાવે? શિવ પુત્ર રૂપે મારા ત્યાં પ્રગટ થાય. વ્યાસજી પત્ની સાથે પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે. શિવ મારા પુત્ર થાય. જવાનીમાં કોઈ દિવસ પુત્રેષણા થઈ નથી. વૃદ્ધાવસ્થામાં ભાગવતની રચના કર્યા પછી ભાગવતની કથા કરવા માટે શંકર ભગવાન મારા ત્યાં પુત્ર રૂપે આવે, એવી ભાવના થઈ. શિવજી મહારાજ પોપટને મારવા દોડે છે. પોપટ ત્યાંથી જે ઉડ્યો તે વ્યાસાશ્રમમાં આવ્યો. અરણી દેવી પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા. પોપટ દોડતો ગયો તે અરણી દેવીના ગોદમાં ગયો. શિવજી પાછળથી આવ્યા છે. વ્યાસજીને આનંદ થયો. શિવ મંત્રનો હું જપ કરતો હતો, મારા ઘેર શિવ પધાર્યા. સુંદર આસન આપ્યું છે, પૂજા કરી છે. શિવજીને કહ્યું, કેમ દોડતા આવ્યા છો? કે મારા ઘેર ચોરી થઈ, મારા ઘરમાં ચોરી કરનાર ચોર તમારા આશ્રમમાં સંતાયો.
વ્યાસજીએ વંદન કરીને કહ્યું કે મહારાજ, તમારા ઘેર ચોર આવે ને તો એને નિર્જળ એકાદશી જ કરવી પડે, કોઈ વસ્તુનો સંગ્રહ નહીં થાય. કેવલ જ્ઞાન ગંગા મસ્તકમાં છે. આપના ઘેર ચોરી કેવી રીતે થાય? વેદોમાં વર્ણન આવે છે કે શિવજી સર્વના પતિ છે, ચોરના પતિ પણ શિવ છે. તસ્કરાણામ પતયે નમઃ, પુંજિષ્ટેભ્યો નમઃ, નિષાદેભ્યો નમઃ. શિવ વિશ્વનાથ છે. જગતના માલિક શિવ છે, ચોરના માલિક પણ આપ છો. તમારા ઘેર કેવી રીતે ચોરી થઈ? શિવજીએ કહ્યું કે પાર્વતીજીની ઈચ્છા હતી તે મેં અમર કથા એમને સંભળાવી અને ત્યાં પોપટ રહી ગયો છો. પોપટે સાંભળી કે મહારાજ અમર કથાનું ફળ શું? કે જે અમર કથા સાંભળે તે કોઈ દિવસ મરે નહીં, અમર થાય. વ્યાસજીએ કહ્યું તમે પોપટના પાછળ કેમ પડ્યા છો? કે એને મારવા માટે આવ્યો કે મહારાજ તમારા મુખેથી જેને કથા સાંભળી હવે અમર થઈ ગયો, એને તમે પણ મારી શકો. તમારા મુખેથી એને કથા સાંભળી, એને કોઈ મારી શકે નહીં. આપે પાર્વતી માતાને એકાંતમાં જે અમર કથા સંભળાવી એ જ કથા મેં ભાગવતમાં મેં વર્ણન કર્યું. એ જ અમર કથાનો પ્રચાર કરવા માટે, વિસ્તાર કરવા માટે આપ કૃપા કરો. અનેક જીવોનું કલ્યાણ થશે. આપ મારા ત્યાં પુત્ર રૂપે પધારો. શિવજીએ કહ્યું સંસારમાં કોણ જાય? સંસારમાં જાય એને માયા વળગે. સંસાર જ માયામય છે. વ્યાસજીએ કહ્યું મહારાજ આપને માયા શું કરવાની હતી? આપના માથે ગંગાજી છે, જ્ઞાન ગંગાજીના માથે છે, આપને માયા શું કરી શકે? આપને સમાધિમાં જે આનંદ મળ્યો છે એ આનંદ જગતને આપવો જોઈએ. એકલો ખાય એ તો એકલ પેટો કહેવાય. તમને જે આનંદ મળ્યો છે તે જગતને આપજો. તમારું શું ઓછું થવાનું છે? માયા તમને શું કરી શકે? શિવજીએ જોયું અરણી દેવીના ગોદમાં એ જ પોપટ છે જેને મારી કથા સાંભળી છે. વ્યાસજીએ બહુ આગ્રહ કર્યો. શિવજીએ કેવલ નજર કરી. શિવજીની નજર પડી. વ્યાસ પત્ની અરણી દેવીના પેટમાં ગર્ભ રહ્યો. માના પેટમાં સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. તમે જેનું સતત ધ્યાન સ્મરણ કરો છો તમે એના જેવા થાઓ છો. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી સુખદેવજી મહારાજનું શ્રીઅંગ શ્રી કૃષ્ણના જેવું શ્યામ થઈ ગયું. શ્યામમ સદા પીચ્યમયોંગ લક્ષ્મ્યા. શ્રી કૃષ્ણ શ્યામ સુંદર છે. સુખદેવજી મહારાજ માના પેટમાં સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા અને તેથી સુખદેવજી મહારાજનું શ્રીઅંગ પણ શ્યામ બની ગયું. બહુ દિવસ માના પેટમાં રહ્યા છે. વ્યાસજીએ કહ્યું કે બેટા હવે બહાર આવો, તારી માને ત્રાસ થાય, જલ્દી બહાર આવો. માના પેટમાં વિરાજેલા સુખદેવજીએ કહ્યું છે ગર્ભમાં મને શ્રી કૃષ્ણના દર્શન થાય છે. હું અતિ આનંદમાં છું, મારે બહાર આવવું નથી. બહાર આવ્યા પછી કદાચ માયા વળગે તો. વ્યાસજી સમજાવે છે બેટા હું તને આશીર્વાદ આપું છું, તને માયા નહીં વળગે. સુખદેવજી માના પેટમાં હતા. સુખદેવજીએ જવાબ આપ્યો મને એવું લાગે છે તમે માયામાં ફસાયેલા છો, તેથી બહુ હેતથી મને બેટા બેટા કહીને બોલાવો છો. હું માના પેટમાં છું ત્યારે તમને બેટા કહેવાનો શો અધિકાર છે? બહાર આવ્યા પછી બેટા કહે તમે માયામાં ફસાયેલા છો. જે માયામાં ફસાયેલો છે એનો આશીર્વાદ સફળ થતો નથી. મને એવો કોઈ આશીર્વાદ આપે જે કોઈ દિવસ માયાના આધીન થયો નથી. શ્રી કૃષ્ણનું નામ છે માધવરાય. 4 દિશામાં 4 માધવરાયના સ્વરૂપો છે. પ્રયાગરાજમાં વેણી માધવ છે, કાશીમાં બિંદુ માધવ છે, દક્ષિણ ભારતમાં રામેશ્વર ભગવાનના મંદિરમાં સેતુ માધવ છે.
સેતુ માધવની પૂજા થાય છે. ઉત્તર ભારતમાં ગોવિંદ માધવ છે. વેણી માધવ, બિંદુ માધવ, સેતુ માધવ અને ગોવિંદ માધવ. ચાર દિશામાં ચાર માધવરાયના સ્વરૂપ છે. મા શબ્દનો અર્થ છે માયા અને ધવ શબ્દનો અર્થ છે ધણી. પરમાત્મા માયાના માલિક છે. ભગવાન કોઈ દિવસ માયાના આધીન થતા નથી. તેથી ભગવાનનું નામ છે માધવરાય. ધવ શબ્દનો અર્થ છે પતિ, મા શબ્દનો અર્થ છે માયા. જીવ માયાનો દાસ છે, ભગવાન માયાના પતિ છે. જીવ માયાના આધીન થઈને કર્મ કરે છે. ભગવાન માયાના પતિ છે. ભગવાનની ઈચ્છા અનુસાર માયા કામ કરે છે. ભગવાન કોઈ દિવસ માયાના આધીન થતા નથી. તેથી એમને માધવ કહે છે. વ્યાસ મહર્ષિએ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી છે. શ્રી કૃષ્ણ ભગવાન વ્યાસાશ્રમમાં આવ્યા છે. ગર્ભમાં વિરાજેલા સુખદેવજીને કહ્યું છે તને માયાનો સ્પર્શ નહીં થાય, બહાર આવો. સુખદેવજી મહારાજ જન્મથી મુક્ત હતા. સુખદેવજીને કોઈ દિવસ માયાનો સ્પર્શ થયો જ નથી. ઉપનિષદોમાં બે ઋષિઓના એવા નામ આવે છે, શુકો મુક્ત, વામદેવો મુક્ત. વામદેવ ઋષિની સ્કંદ પુરાણમાં કથા બહુ આવે છે. વામદેવ ઋષિ એવા હતા, જન્મથી મુક્ત હતા. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય સુખદેવજીમાં, વામદેવમાં પરિપૂર્ણ છે. એમને માયાનો સ્પર્શ થયો જ નથી. જન્મથી જ મુક્ત છે. સુખદેવજીના પ્રાગટ્યની કથા અનેક પુરાણોમાં આવે છે. 16 વર્ષની અવસ્થામાં સર્વનો ત્યાગ કર્યો છે. મારા અંદર જે નારાયણ છે એ જ નારાયણ સર્વમાં છે. જ્ઞાની પુરુષ સર્વમાં આત્માને જુએ છે અને આત્મ સ્વરૂપમાં સર્વને જુએ છે. જગત એ જ મારું ઘર છે. ઘરનો ત્યાગ કર્યો છે. સુખદેવજી ભગવત પ્રેરણાથી અનેક જીવોનું કલ્યાણ કરવા માટે ઘર છોડીને જાય છે. માને દુઃખ થયું છે. માં રડવા લાગી છે. મારો દીકરો બહુ લાયક છે, એને જોતા મન પવિત્ર થઈ જાય છે. એને જોતા ભગવાન યાદ આવે છે. મારો દીકરો નિર્વિકાર છે, ભલે લગ્ન ન કરે, ઘરમાં રહેતો સારું છે. માની બહુ ઈચ્છા છે. વ્યાસજી પત્નીને સમજાવે છે, સુખદેવ તને બહુ પ્યારો લાગે છે કે મને અતિશય પ્રિય છે. જે બહુ પ્રિય હોય એ ભગવાનને અર્પણ કરવું જોઈએ. તમને જે અતિશય પ્રિય લાગે છે એ ભગવાનને આપી દો. તમે એ ભગવાનના પ્યારા થશો. માનવનો સ્વભાવ એવો છે, એને જે બહુ ગમતું હોય ને તે પોતાના માટે રાખે છે, અને જે ગમતું ન હોય એ મંદિરમાં જઈને કૃષ્ણ અર્પણ કરી આવે. સારું મારા માટે એને જ આસક્તિ કહે છે. સારું બીજાના માટે એને ભક્તિ કહે છે. બીજાને સારું આપજો. કેટલીક માતા બહુ ચતુર હોય છે. સારામાં સારું કાપડ હોય પોતાના માટે જુદું રાખે, અને જે સાધારણ હોય, ઘરમાં કોઈને ગમતું ન હોય, તે ગોર મહારાજને બોલાવીને કૃષ્ણ લઈ આવો. એ ભક્તિ છે, એ આસક્તિ છે. બીજાને સારું આપજો. જે તમને બહુ ગમે છે એ ભગવાનને આપશો તો તમે ભગવાનને ગમશો. જીવ ઈશ્વરને ગમતો નથી, એનું એ જ કારણ છે, જીવને જે ગમે છે એ પોતાના માટે રાખે છે, અને જીવને જે ગમતું નથી તે બીજાને આપે છે. તારો દીકરો હવે ભગવાનનો થયો છે, અનેક જીવોનું કલ્યાણ કરવા માટે જાય છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ.
વ્યાસજીને સુખદેવજીનો વિયોગ સહન થયો નહીં. મારો દીકરો મારા કરતા શ્રેષ્ઠ, એને જોતા મન પવિત્ર થાય છે, એને જોતા વાસનાનો વિનાશ થાય છે, એને જોતા ભગવાન યાદ આવે છે. મને એવું લાગે છે મારા કરતા શ્રેષ્ઠ છે. સુખદેવજીના પાછળ પાછળ વ્યાસજી દોડે છે. હે પુત્ર, હે પુત્ર, બેટા તારી માં રડે છે. વૃક્ષો દ્વારા સુખદેવજીએ પ્રથમ ઉપદેશ કર્યો છે. સર્વાંતર્યામી નારાયણમાં સુખદેવજી લીન થયા છે. વૃક્ષોએ ઉપદેશ કર્યો, પુત્રના માટે તમે રડો છો, એ તમને શોભે? તમે મહાન જ્ઞાની છો, તપસ્વી છો, આપ જ વિચાર કરો, અમને જે પથ્થર મારે એને અમે અમારો પુત્ર આપીએ છીએ. ફળ વૃક્ષોનો પુત્ર છે. વૃક્ષને જે પથ્થર મારે છે એને પોતાનો દીકરો આપે છે. લોકો તો અમારા પુત્રને કાપે છે ને ખાય છે. અમે કોઈ દિવસ રડતા નથી. અમે સંતોષ માનીએ મારો દીકરો કોઈના ઉપયોગમાં આવ્યો. અમે રડતા નથી. વ્યાસ મહર્ષિ મહાન જ્ઞાની છે, પુત્રના માટે રડે છે. વ્યાસજીને શોભે નહીં. તરવહા અભિનેદુ, વૃક્ષોમાંથી ધ્વનિ નીકળે છે, હે પુત્ર, હે પુત્ર. જતા જતા સુખદેવજીએ કહ્યું છે, કોણ પિતા ને કોણ પુત્ર છે? આ બધો માયાનો ખેલ છે. વાસના જીવને બાપ બનાવે છે અને વાસના જીવને બેટો બનાવે છે. પિતા પુત્રના સંબંધમાં વાસના વિના બીજું શું છે? જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. જન્મથી કોઈ પિતા નથી, જન્મથી કોઈ પતિ નથી, જન્મથી કોઈ પત્ની નથી. જન્મથી જીવ ઈશ્વરનો છે. મર્યા પછી કોઈ પતિ નથી કે પત્ની નથી. મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે. જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે. મારા પાછળ શું પડો છો? અનેક વાર હું પણ પિતા થયો છું, અનેક વાર તમે પણ પુત્ર થયા છો. પૂર્વજન્મના તમારા પુત્ર આ સમયે ક્યાં હશે? જે પુત્ર પ્રાણ કરતા પ્યારો લાગતો. પૂર્વજન્મના પતિ કે પત્ની આ સમયે ક્યાં છે? માતૃ પિતૃ સહસ્રાણી પુત્ર શતાની છે. વાસના જીવને પુત્ર બનાવે છે અને વાસના જીવને પિતા બનાવે છે. ડોહાની કઈ ઘરમાં વાસના રહી જાય તો ડોહો મર્યા પછી બાબો આવે છે. કેટલીક માતાઓ વાતો કરે છે, આ બાળક છે ને એનો થોડો ચહેરો એના દાદાને જેવો લાગે છે. અરે દાદાના જેવો શાનો લાગે છે? દાદો જ બાબો થઈને બાજુ આવે. એની ઘરમાં વાસના રહી ગઈ. જે બાપ હતો એ જ બેટો થયો. કોણ પિતા ને કોણ પુત્ર છે? મારા પાછળ ન પડો, પરમાત્માના પાછળ. સુખદેવજીએ વ્યાસ મહર્ષિને સ્વરૂપનું ભાન કરાવ્યું. ગંગા કિનારે સંત સમાજમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને કથા સંભળાવી છે. સુખદેવજી મહારાજે કથા કરી ત્યારે તે કથામાં વ્યાસ મહર્ષિ પણ કથા સાંભળવા માટે બેઠા. મેં ભાગવત બનાવ્યું, ભાગવતનું રહસ્ય બરાબર હું સમજ્યો નહીં જેવું સુખદેવજી મહારાજ સમજ્યું. એનું જ્ઞાન, વૈરાગ્ય, એની પ્રેમ લક્ષણા ભક્તિ અલૌકિક છે. સુખદેવજીની કથા સાંભળવામાં વ્યાસજીને આનંદ આવતો. કેવું બોલે છે! વ્યાસજીને પણ સ્વરૂપનું ભાન કરાવ્યું. તે સુખદેવજી મહારાજના ચરણમાં વારંવાર વંદન. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભાગવતના પ્રધાન વક્તા શ્રી સુખદેવજી મહારાજ. સુખદેવજી શિવ સ્વરૂપ છે.
મુક્તિ શિવ આપે છે, રક્ષણ વિષ્ણુ ભગવાન કરે છે. પરીક્ષિત રાજા માના પેટમાં હતા ત્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, ત્યારે બ્રહ્માસ્ત્રનું નિવારણ કરવા માટે, રક્ષણ કરવા માટે ભગવાન ગયા છે. મુક્તિ આપવા માટે શિવ આવે છે. શિવ જગત ગુરુ છે. શિવ એ જ મુક્તિ આપી શકે છે. સુખદેવજી મહારાજ શિવ સ્વરૂપ છે. નૈમિષારણ્યમાં સૂતજી શૌનકાદિક ઋષિઓને આ મહાત્મ્યની કથા સંભળાવે છે. એકદા તુ વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ સત્સંગાર્થમ સમાયાતાઃ દદૃશુ તત્ર નારદમ. વિશાલા ક્ષેત્રમાં સનકાદિક ઋષિ સત્સંગ કરવા માટે બેઠા. નારદજી ત્યાં આવ્યા છે. આજ નારદજી ઉદાસ લાગે છે, થોડા દુઃખી થયા છે. સનત કુમારજીને આશ્ચર્ય થયું, શ્રી હરિના દાસ કોઈ દિવસ ઉદાસ થાય. ભગવાનના ભક્તો સર્વકાળ પ્રસન્ન અને શાંત રહે છે. નારદજી આજે થોડા ઉદાસ લાગે છે. નારદજીને પૂછ્યું છે, નારદજીએ કહ્યું મારો દેશ દુઃખી છે, તેનું મને દુઃખ થાય છે, હું તો આનંદમાં છું. આજ દેશ દુઃખી છે. નારદજી મહારાજ સમાજ સુધારક સંત છે. સમાજ સુધરે, જ્ઞાન ભક્તિનો પ્રચાર થાય, બધા ભગવાનની ભક્તિ કરે ને સુખી થાય. નારદજી મહારાજ તેથી કૃપા કરીને જગતમાં ફરે છે. અનેક તીર્થોમાં હું ગયો, અનેક ક્ષેત્રોમાં હું ગયો. કલિયુગનો પ્રભાવ બહુ વધ્યો છે, કોઈને શાંતિ નથી. જીવનમાં પૈસો મુખ્ય થયો અને કામ સુખ મુખ્ય થયું, તેથી જીવનમાં અશાંતિ વધી છે. કલિયુગના લોકોનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થાય છે. પૈસા કમાવી શરીરનું ઇન્દ્રિયોનું સુખ ભોગવતા જીવનની સમાપ્તિ થાય છે. અર્થ અને કામથી કલિયુગનો માનવ આગળ જતો જ નથી. નારદજીએ કહ્યું છે આજ દેશ દુઃખી છે, ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. પ્રત્યેકના હૃદયમાં ભક્તિ હોય છે. જે એવું બોલે છે કે હું નાસ્તિક છું, ઈશ્વરને માનતો નથી, એના હૃદયમાં પણ ભક્તિ હોય છે. અતિ દુઃખમાં નાસ્તિક થોડી ભક્તિ કરે છે. પ્રાણ સંકટમાં એને એવું લાગે છે આ જગત કોઈના આધીન છે, એ જ ઈશ્વર છે. અતિ નાસ્તિકના હૃદયમાં પણ ભક્તિના સંસ્કાર હોય છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જીવનમાં ભોગ મુખ્ય થયો, પૈસો મુખ્ય થયો, પાપ વધી ગયું. જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી છે. કલિયુગના લોકોને જગત જોવાની ઈચ્છા થાય છે. જગત જેણે બનાવ્યું એને જોવાની ઈચ્છા જ થતી નથી. કલિયુગમાં જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી છે. જગત સુંદર હોય તો જગત જેણે બનાવ્યું છે અતિ સુંદર હોવો જ જોઈએ. મને ભગવાનનું જ્ઞાન થાય એવી જીવને ઈચ્છા જ થતી નથી. લોકો જગત જુએ છે, જગત જેણે બનાવ્યું છે એને જોવાની ઈચ્છા થતી નથી. આરામ મત્સ્ય પશ્યંતી નતમ પશ્યતિ કશ્ચન. જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં પડ્યા છે. ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. આપણા જીવનની જ આ કથા છે. કલિયુગના માનવનું જીવન એવું છે. જીવન ભોગ પ્રધાન થયું, ભક્તિ છિન્ન ભિન્ન થઈ. કેટલાક લોકો સારા સારા પુસ્તકો વાંચે છે, એમનું જીવન સારું નથી હોતું. સારા પુસ્તકો વાંચવાથી લાભ નથી. જીવનને સારું બનાવો, જીવન ભક્તિમય બને. શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, અર્ચન ભક્તિનો વિનાશ થયો. લોકો હવે શરીરને જ બહુ શૃંગારે છે. દેહની પૂજા બહુ વધી ગઈ. લોકો દેવની પૂજા બરાબર કરતા જ નથી. એક ભાઈને પૂછ્યું હતું તમે લાલાની સેવા કરો છો? એને અમને જવાબ આપ્યો કે મહારાજ મને ફુરસદ નથી.
સાબુ ચોળી ચોળીને અડધો કલાક નાય છે. કેટલાક લોકો સાબુ બહુ ઘસે છે. સાબુ બહુ ઘસવાથી કલર બદલે છે. ભગવાને જે રંગ આપ્યો છે એને કોઈ બદલી શકે? એકાદ વાર તમે સાબુ લગાડો ઠીક છે. માનવ દેહની જ પૂજા બહુ કરે છે, દેહને શૃંગારે છે. દેવની પૂજા કરવાની ઈચ્છા નથી, દેવની પૂજા કરવાનો સમય નથી. બજારમાં ભગવાનના માટે ફૂલ લેવા જાય અને માળી એમ કે ગુલાબનું ફૂલ 4 આનાનું એક મળશે. કે 4 આનાનું એક તો બહુ મોંઘું કહેવાય. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, તું ઝંડુના ફૂલ આપી દે મને. ભગવાન કે છે તું મને સમજાવે છે, તું ભગવાન ભાવના ભૂખ્યા અને તું શાનો ભૂખ્યો? માનવ શરીર સુખના માટે, ઇન્દ્રિયોનું સુખ ભોગવવા માટે સંપત્તિનો દુર્વ્યય કરે, વિચાર કરતો નથી. ભગવાનની સેવામાં કંઈ વાપરવું હોય તો ભગવાનને સમજાવે છે તમે ભાવના ભૂખ્યા. દેહની પૂજા બહુ વધી ગઈ, દેહનો શૃંગાર બહુ વધી ગયો, દેવની પૂજા ગૌણ થઈ ગઈ. જીવન બહુ વિલાસી થયું. ભોગ પ્રધાન જીવનમાં ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ. જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી છે. નારદજીએ કહ્યું છે આ કલિયુગનો પ્રભાવ છે, હું તારો પ્રચાર કરીશ. નારદજી સંતોને પૂછે છે ભક્તિનો પ્રચાર થાય, જ્ઞાન વૈરાગ જાગૃત થાય એવો કોઈ ઉપાય બતાવો. સનત કુમારજીએ કહ્યું છે એવો ઉપાય એક જ છે, તમે ભાગવતની કથા કરો. કથામાં એવી દિવ્ય શક્તિ છે, કથા પાપને બાળે છે. કથામાં સ્વદોષનું ભાન થાય છે. કથા સાંભળ્યા પછી માનવને કરેલા પાપના માટે પશ્ચાતાપ થાય છે. આ કથા એવી દિવ્ય છે. તમે ગંગા કિનારે કથા કરો. ગંગા કિનારે આનંદ વન છે, જે આનંદ વનમાં પશુ પક્ષીઓ પણ વેરને ભૂલી જાય છે, પ્રેમથી રમે છે. એવી સાત્વિક ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. રાજસી ભૂમિના પરમાણુ અશુદ્ધ હોય છે, સાત્વિક ભાવ જલ્દી જાગતો નથી, હૃદય પીગળતું નથી. ગંગા કિનારે આનંદ વનમાં ગયા છે. મોટા મોટા દેવો ઋષિઓ કથા સાંભળવા માટે આવે છે. કથાના આરંભમાં શ્રી ગોવર્ધનનાથ ભગવાનની જય બોલશો ને તો તમને બહુ લાભ થશે. ભગવાનની કોઈ દિવસ હાર થઈ નથી અને ભગવાનની કોઈ દિવસ હાર થવાની પણ નથી. હાર તો માનવની થાય છે. માનવનું જીવન જ મોટું યુદ્ધ છે. માયા અને માનવનું યુદ્ધ છે. માયા માનવને હરાવે છે. જવું છે ભગવાનના ચરણમાં, માયા જવા દેતી નથી. માયા જીવને સંસારમાં ફસાવે છે. સંસારમાં મજા છે, સ્ત્રી બહુ સુંદર છે, પુરુષ સુંદર છે, એવું બધું સમજાવી જીવને સંસારમાં ફસાવી દે છે. માયાની જીત થાય છે અને માનવની હાર થાય છે. જે બહુ પ્રેમથી જય બોલે એની હાર થશે. તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો જય બોલશો નહીં. માયા બધાને હરાવે છે. પ્રેમથી શ્રી ગોવર્ધન પેલા કરતા અવાજ વધી ગયો. માનવ મૂર્ખ નથી, ડાયો છે. ડાયો હોવા છતાં એને કોઈ ટકોર ન કરે ત્યાં સુધી અક્કલ આવતી જ નથી. બધાને ટકોર કરનારની જરૂર છે. શ્રી ગિરિરાજ દ્વારિકા બાલકૃષ્ણ સદગુરુ
जय शब्दो नमः शब्दः शंख शब्दस्तथैव च चूर्णराजा प्रसूनानां निक्षेपः सुमहानभू। કથાના આરંભમાં જય જયકાર કર્યો. કેટલાક લોકો કથામાં આવ્યા નહોતા. ભૃગુ ઋષિ એક એકના ઘરમાં જાય, બધાને વંદન કરીને મનાવે, કથામાં ચાલો, કથામાં ચાલો. કેટલાક આળસમાં ઘરમાં બેસી રહ્યા હતા, કેટલાક અભિમાનમાં ઘરમાં બેઠા હતા. મેં ભાગવત વાંચ્યું છે, મહારાજ વધારે શું કહેવાના હતા, હું બધું જાણું છું, મને બધી ખબર છે. અભિમાન અને આળસમાં બેઠા હતા. એમના ઘેર ગયા, બધાને સમજાવે, અડધો કલાક કથા સાંભળે, કથામાં આવજો. ભૃગુ ઋષિએ વિચાર કર્યો, મારી પ્રેરણાથી કોઈ કથા સાંભળવા જાય તો એના પુણ્યમાં થોડો મારો ભાગ પણ રહેશે. કોઈ પાપ કરતો હોય એને સાથ આપે તો પાપ ભોગવવું પડે. પુણ્યમાં સાથ આપો, પાપમાં સાથ આપશો નહીં. ભૃગુ ઋષિ એક એકને પ્રેરણા કરે, આપને સમય ન હોય તો મારા માટે આવો, થોડો સમય બે. ગુરુત્વા તત્ર નાયાતાન ભૃગુ સંબોધ્ય ચાનયત. સનત કુમારજી વ્યાસાસનમાં વિરાજમાન છે. નારદજી મહારાજ પ્રધાન શ્રોતા છે. જે શક્તિ ભગવાનમાં છે એ જ શક્તિ ભાગવતમાં છે. ભાગવત અને ભગવાન શ્રી કૃષ્ણ બંને એક જ છે. સંતોએ તો એવું વર્ણન કર્યું છે, ભગવાન કરતા પણ ભાગવતમાં શક્તિ વધારે છે. જે કામ ભગવાન કરી શકતા નથી એ કામ ભાગવતની કથાથી થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા માટે ગયા. દુર્યોધન સુધર્યો નહીં. દુર્યોધનને પાસે બેસાડ્યો, એને ઉપદેશ કર્યો, માનતો નથી. રાવણને રામચંદ્રજીના દર્શન થયા હતા. રામ દર્શન કર્યા પછી તો રાવણની બુદ્ધિ સુધરવી જોઈએ. રામ દર્શન કર્યા પછી પણ એની બુદ્ધિ સુધરી નહીં, રાવણ યુદ્ધ કરે છે. કેટલાક જીવ એવા હોય છે ભગવાન પણ એમને સુધારી શકતા નથી. એવા જીવ ભાગવતની કથા સાંભળે, ભગવાનના નામનો જપ કરે તો સુધરે. રાવણ અને દુર્યોધન તો મરી ગયા છે, પણ આ કલિયુગમાં એમનો વંશ બહુ વધી ગયો છે. ભગવાનના નામમાં, ભગવાનની કથામાં એવી શક્તિ છે. દુર્યોધન જેવો, રાવણ જેવો કોઈ જીવ હોય, શાંતિથી કથા સાંભળે, ભગવાનના નામનો જપ કરે તો એનું જીવન સુધરે. ભગવાન કરતા પણ ભગવાનના નામમાં, ભગવાનની કથામાં દિવ્ય શક્તિ છે. ગમે તેવો પાપી હોય, કથામાં પાપનો નાશ કરવાની શક્તિ છે. કથા સાંભળવાથી પાપનો નાશ થાય છે. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરીને મનન કરો તો ધીરે ધીરે મન શુદ્ધ થશે. કથામાં જ મેં આજે શું સાંભળ્યું? મેં આજે સાંભળ્યું કે મંદિરમાં જઈને દર્શન કરે એ સાધારણ દર્શન છે. સાધારણ દર્શનથી સાધારણ શાંતિ મળે છે. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો. મનન કરવાથી, કથા સાંભળવાથી પાપનો નાશ થાય. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરે, મનન કરે તો ધીરે ધીરે બગડેલું મન શુદ્ધ થાય. ગમે તેવો પાપી હોય, કથા સાંભળે તો એનું જીવન સુધરે. કથા સાંભળે, મનન કરે તો એનું મરણ મંગલમય થાય. એક દૃષ્ટાંત આપ્યો છે. તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ઘરમાં સંપત્તિ બહુ હતી, સંતતિ ન હોવાથી એ દુઃખી હતો. આપણે બધા જ આત્મદેવ જેવા જ છીએ. આત્માને દેવ થવું ગમે છે. જે બરાબર દર્શન કરે એ દેવ થાય છે. નરને નારાયણના ચરણે જવું છે.
જીવને શિવરૂપ થવું છે. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ બ્રાહ્મણ રહેતો હતો. તુંગભદ્રા શબ્દનો થોડો વિચાર કરો. ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. તુંગ શબ્દનો અર્થ છે અતિશય. કલ્યાણ કરનારી નદી માનવ કાયા છે. નર નારાયણ બને તો ક્યાં શું આશ્ચર્ય છે. નર બીજાને નારાયણ બનાવી શકે છે. આત્માને દેવ થવાની ઈચ્છા છે. તુંગભદ્રા નદીના કિનારે માનવ શરીરમાં રહેલો જીવ આત્મદેવ જેવો છે. આત્મદેવના પત્નીનું નામ બતાવ્યું છે ધુંધુલી. વ્યાસ મહર્ષિએ ધુંધુલીનું જે વર્ણન કર્યું છે એ બધું વર્ણન આપણા બુદ્ધિમાં ઘટે છે. આ જીવ ધુંધુલીનો ધણી છે. ધુંધુલી બુદ્ધિ છે. બુદ્ધિ કેવી હોય છે? બુદ્ધિ જગતનો વિચાર બહુ કરે છે. હું કોણ છું, મારું મન કેવું છે, મારો સ્વભાવ કેવો છે. બીજાનો વિચાર કરવાથી શું લાભ છે? તમે તમારો વિચાર કરો. બુદ્ધિ ધુંધુલીને જગતની વાતો સાંભળવામાં મજા પડે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. ક્રૂર છે. જે કામ સુખનું વારંવાર ચિંતન કરે એ ક્રૂર થાય છે. કામ સુખનું ચિંતન કરનાર કપટી થઈ જાય છે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. બુદ્ધિ બહુ વાતો કરે છે. માનવ જીભથી વધારે બોલતો નથી, મનથી બુદ્ધિથી બહુ બોલે છે. બહુ બોલનારી આ બુદ્ધિ છે. એનું લગ્ન જીવ સાથે થયું છે. સત્સંગ કરે તો વિવેક રૂપી સત્પુત્રનો જન્મ થાય. આત્માનો બુદ્ધિ સાથે સંબંધ થયા પછી સત્સંગ કરવાની જરૂર છે. સત્સંગ એટલે પરમાત્માનો સંગ. સત્સંગ એટલે પવિત્ર ગ્રંથનો સંગ. સત્સંગનો અર્થ છે કોઈ સંતનો સંગ. હરિનામનો સંગ પણ સત્સંગ જ છે. એને સત્સંગ કર્યો નહીં. સત્સંગ કરે તો વિવેક રૂપી સત્પુત્રનો જન્મ થાય. પુત્રના માટે ઘણા પ્રયત્નો કર્યા, સફળતા મળી નહીં. દુઃખી થઈ